રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તર કાર્યક્રમના આ 16મા એપિસોડમાં પ્રશ્નકર્તા રૂપે પધાર્યા છે સંજય રઘુવીર ચૌધરી. હું એમનો થોડોક પરિચય આપું. આ કાર્યક્રમમાં આપણે જોયું છે કે સાયન્સ, ટેકનોલોજી, મેડિસિન, એન્જિનિયરિંગ એ ક્ષેત્રોમાં કેળવણી પામેલી વ્યક્તિઓ પણ આવી ચૂકી છે. હવે એ લિસ્ટમાં આજે ઉમેરાય છે કમ્પ્યુટર સાયન્સ, અને તે સંજયના આગમનથી. એટલે સ્પષ્ટ તો એટલું થાય છે કે સાહિત્ય જે લોકો ભણાવે છે ને ભણે છે એમના પૂરતું જ નથી, સાહિત્ય સૌનું છે. એટલે એક સારી વાત છે કે આ રીતે બીજા ક્ષેત્રના મિત્રો પણ જોડાઈ રહ્યા છે ને આજે સંજય આ રીતે કમ્પ્યુટર સાયન્સમાંથી આવે છે અને એ વિશાળ ક્ષેત્ર છે, સમસામયિક ક્ષેત્ર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચેલું ક્ષેત્ર છે. એટલે આપણે સંજયને પણ હું પૂછીશ કે ભાઈ આમાં હવે શું થઈ શકે, સાહિત્યનું શું થાય વગેરે વાત કરીશું. સંજય હાલમાં તો અમદાવાદ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાં પ્રોફેસર છે અને એસોસિએટ ડીન તરીકે પણ સેવાઓ આપે છે. એના જે વિષય ક્ષેત્રો છે એમાં ક્લાઉડ કમ્પ્યુટરિંગ, ક્લાઉડ તો બધાએ જોયું છે કમ્પ્યુટરમાં, પણ એનું કોમ્પ્યુટરિંગ શું એવું નથી જાણતો. બ્લોક ચેઇન ટેકનોલોજી શું છે, બિગ ડેટા એનાલિટિક્સ, આઈસીટી શું છે, એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ એ એના સંશોધનના વિષયો છે. આ વિષય સંજય મને બહુ ગમ્યો, કેમ કે એ મૂળ દેશમાં લઈ જાય છે, તો વતનમાં કે ત્યાં કેવી રીતે એપ્લાય થશે, એગ્રીકલ્ચરમાં ખેતી કામમાં કેવી રીતે વગેરે વાત પણ બહુ મજાની છે. એ વાતો આપણે સંજય સાથે કરીશું. પ્રથમ વાર્તા સંગ્રહ સંજયનો તાજેતરમાં જે પ્રગટ થયો, ઉઘડતી દિશા, અને બીજા 10 પુસ્તકો અને વિવિધ પુસ્તકોમાં પ્રકરણો લખવાનું થયું છે. 150 થી વધુ સંશોધન લેખો, સાહિત્યિક લેખો, બધું ઘણું કામ કર્યું છે પોતાના ક્ષેત્રમાં. તો સાહિત્યમાં હજી શરૂઆત છે એમ કહી શકીએ. તો એ બધી વસ્તુઓ ધ્યાનમાં લેતા એવું લાગે કે મુખ્યત્વે સંજય અત્યારે વાર્તાકાર છે, સાહિત્યની વાત કરીએ તો. અને એમ છે ત્યારે મને થોડોક સવાલ થાય છે કે વાર્તા લખવા માટે અથવા તો વાર્તા લખવાનું શીખવા માટે એને બીજે ક્યાંય જવાની જરૂર જ ક્યાં હતી. જે ઘરમાં કથા સ્વામી રઘુવીર ચૌધરી પિતા હોય અને ઘરમાં નવલકથાઓ અને વાર્તા સંગ્રહોનો પાર ન હોય. પણ અચરજની વાત એ કે સંજય સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમમાં આવે છે અને વાર્તા લખવાનું શરૂ કરે છે. બહુ આનંદની વાત. વડોદરા પાસે કંઈક શિબિર હતો, સુરેશ જોશી ફોરમનો, સાહિત્ય વિચાર ફોરમનો વાર્તા શિબિર, અને એમાં સંજયને જોઈને મને આશ્ચર્ય થયું કે સંજય તું અહીંયા કેવી રીતે. બનેલું એવું કે સંજય ચૌહાણ કરીને તો ચૌધરી કરીને બીજા કોઈ ભાઈ છે, તેને બદલે રાજેન્દ્રે આ સંજયને નિમંત્રણ આપેલું, એવું કંઈક થયેલું. એવા અકસ્માતથી સંજયનું આગમન થયેલું એ પણ એટલા જ આનંદની વાત છે. તો આવી રીતે સુજો સાથે જોડાવાનું અને ઘરમાં કથાનું વાતાવરણ, મુખ્યત્વે કથાનું, તો એ દિશામાં સંજય ઘણું કરી શકશે એવી મને આશા છે. અને જુદું કરી શકશે, પિતાજીથી જુદું કરી શકશે એવું પણ હું માનું છું. અથવા એવી મારી માન્યતા છે. મને એવું કહેવાનો અધિકાર છે, અમે ખાસ મિત્રો છીએ એટલે હું કહી શકું છું. તો આવી ઘણી વાતો સંજય જોડે કરી શકાય એમ છે. આજનો જે આપણો વિષય છે એ સર્જન પ્રક્રિયા અને ટૂંકી વાર્તાના સંદર્ભમાં. તો એ વિશે સંજય પ્રશ્નો કરશે મને, હું મને તેટલા ઉત્તરો આપીશ.
સંજયનું હું રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં સ્વાગત કરું છું. તો સંજય, તારા પ્રશ્નોથી શરૂ કરીએ. તારો પહેલો પ્રશ્ન શું છે? બસ પ્રશ્ન કરું એ પહેલા એક નાનકડી વાત કે આ કાર્યક્રમમાં આપે મને આમંત્રણ આપ્યું એ મારા માટે બહુ સારી વાત એ રીતે છે કે હું જ્યારે મથામણ કરી રહ્યો છું વાર્તા લેખન ક્ષેત્રે, તો જ્યારે પણ આ પ્રકારના સંવાદો આપણે થાય છે ત્યારે કંઈક જાણવાનું મળે છે. અને આપની સાથે જ્યારે પણ સુજો સાફો શિબિરમાં આવ્યો ત્યારે હું હંમેશા સાંભળવાનો વધારે પ્રયત્ન કરું છું, જેથી જે આજ સુધી નથી ઝીલાયું તે ઝીલાય. અને આનો જે આપે જે કાર્યક્રમ કર્યો છે એનો પણ જે હેતુ છે એ જ છે કે જે નવોદિત લેખક આવે અને જોડાય અને આ સાંભળીને પોતાનું કળા અથવા વાર્તા લેખન છે એને વધુ ને વધુ સંવર્ધિત કરે. તો મૂળ પ્રશ્ન પર આવું, વિષયના સંદર્ભમાં જ વાત કરું તો મને એ જાણવાની ઈચ્છા થાય કે સર્જન પ્રક્રિયા એટલે શું? આ અંગે જો આપ ભૂમિકા બાંધો અને આખો ઉઘાડ કરી આપો એવી વિનંતી છે. હા, એટલે આમાં એવું છે સંજય કે સર્જન પ્રક્રિયા બહુ જ સંકુલ અને વિસ્તૃત વિષય છે. એમાં ઘણી બધી વસ્તુઓ છે, પણ કેટલીક અનિવાર્ય બાબતો છે એના પર ફોકસ કરીએ. પ્રક્રિયા છે એટલે કશુંક ને કશુંક પરિણામ અપેક્ષિત છે. કોઈ પણ પ્રક્રિયા પ્રોસેસ શરૂ થાય છે તો એ શેને માટે? કશાક પરિણામે પહોંચવા માટે. એટલે સર્જન વાર્તાનું હોય તો વાર્તા બનવી જોઈએ પ્રક્રિયાથી. પ્રક્રિયા છે સર્જનની, પણ પરિણામ તો ટૂંકી વાર્તા લખવી છે તે છે ટૂંકી વાર્તાનું સર્જન. હવે પ્રક્રિયા છે એટલે એમાં 3 બાબતો ખાસ હશે. એક તો કેટલીક વસ્તુઓ છે, વસ્તુ પદાર્થો જેને કહીએ, કન્ટેન્ટ કહી શકીએ. પછી એ પ્રક્રિયા છે એટલે એમાં સાધનો હશે, અને એ સાધનોને અજમાવવા માટેની રીત હશે. 3 વસ્તુ હશે. હું એક એવો દાખલો આપું કે ધારો કે ચા બનાવવી છે, તો દૂધ, પાણી, ચા, ખાંડ, ચાનો મસાલો, એટલા વસ્તુ પદાર્થો છે, બરાબર? આ પદાર્થો છે. હવે સાધનો શું છે? ગેસ છે, તપેલી છે, સાણસી છે, ગળણી છે, કપ છે, આ સાધનો છે. અને હવે એ વસ્તુ પર આ સાધનોની અજમાયશ કેવી રીતે કરવી એની રીતો પણ છે કે સાણસી કઈ રીતે પકડાય, તપેલી ક્યાં મૂકવાની, ગળણી કેવી રીતે રાખવાની. તો રીતો છે, સાધનોને પ્રયોજવાની રીતો છે અને વસ્તુઓ છે. તો વસ્તુઓ, સાધનો અને રીતો કોઈ પણ સર્જન પ્રક્રિયામાં હશે. ઇવન બીજા વિષય ક્ષેત્રોમાં, રસાયણ વિજ્ઞાનમાં કે કોઈ પણ લેબમાં પણ આ 3 વસ્તુઓ હશે ને હશે. વેન ધેર ઇઝ અ પ્રોસેસ, આ વસ્તુઓ હોય ને હોય. એ કશુંક છે, એને માટેના ઓજારો છે, એને ઓજારોને વાપરવાની રીત છે, એપ્લાય કરવાની રીત છે. થિયરી અને એપ્લિકેશન એમ ચાલ્યા કરે છે. હવે આટલું જો સમજાય છે તો એ પણ સમજાય કે એ પ્રક્રિયાથી જે બનશે તે ચા બનશે. હવે અને આ પ્રક્રિયાને જે લોકો અનુસરશે તે ચા બનાવી શકશે, એમાં કોઈ પ્રશ્ન જ નથી, સામાન્ય વાત છે. સવાલ એ છે કે સર્જનાત્મક ચા કેવી રીતે બને? ખરું. બધાથી જુદી પડે એવી ચા ક્યારે બને? તો એનો એક જ જવાબ છે કે મારી સર્જકતાથી જ સર્જનાત્મક ચા બની શકશે. એટલે હું મારી એવી આવડત વાપરીશ, અથવા તો મારી એવી કુનેહ વાપરીશ, મારી નિપુણતા વાપરીશ જેનો સર્જકતા સાથે સંબંધ છે, કે એ ચા મારા પ્રમાણેની થઈ હશે. તમે કહો કે આ તો ભાઈ સુમનભાઈની જ ચા છે, લાઈક ધેટ. તો એવો જે પર્સનલ માર્કો ઉભો થાય છે કોઈ પણ સર્જનમાં, એની પાછળ સર્જકતા એક મોટું પરિબળ છે અને એ અંગત વસ્તુ છે. અહીંયા 2 વસ્તુઓ કહેવી જોઈએ, પણ બટ કરીને જે વાત કરીએ ને આપણે ચર્ચામાં, પણ મારી સર્જકતા છે તેમ તારી પણ છે, બીજાની છે, ત્રીજાની પણ છે. એટલે જેવી સર્જકતા હશે જેની, એવું જ સર્જન થશે. ખરું. મારું સર્જન તારા જેવું થાય કે તારું મારા જેવું, એવું શક્ય જ નથી. બરાબર. આ એક સર્વસામાન્ય વાત છે. અને બીજી બહુ જ મહત્વની વાત પણ, અથવા તો બટ જે આ છે
કે સાહિત્ય પ્રકારો, હમ તમારે તો ચા બનાવવી હતી, હમ પણ ધારો કે તમારે પૂરી બનાવી છે કે રોટલી બનાવી છે કે અથવા બટાકા વડા બનાવવા છે, તો શું? હમ આ પ્રકારો છે ને રસોઈના, હમ વાનગીઓના પ્રકારો છે. એવી ખરું. રીતે સાહિત્યના પ્રકારો છે જુદા જુદા. હમ પ્રકાર પ્રમાણે જ તમારે સર્જન પ્રક્રિયાને દોરવવી પડશે, અથવા તો સર્જન પ્રક્રિયા એવી હશે જે પ્રકારની શરતોને વશ થાય, અથવા તો વશ ન પણ થાય, એને હરાવે. હમ છેવટે તો સર્જકતાનો જ વિજય થવાનો છે. પણની જે વાત, તેમાં આ બીજી વાત કે સર્જન પ્રક્રિયાને તમારે ભૂલી જવી પડે ઘડીભર, અને સાહિત્ય પ્રકારની જે જરૂરિયાતો છે, શરતો છે, આવશ્યકતાઓ છે, એને વશ થવું પડે. એટલે ટૂંકી વાર્તાની જે જરૂરિયાત છે એની પોતાની, એને વશ થવું પડે. હવે હું ઘણી વાર દાખલો આપું છું કે ક્રિકેટ તો બધા લોકો રમે છે, પણ અમુક ખેલાડીઓ ચોગ્ગો છગ્ગો ને રમઝટ બોલાવે છે તે સાથી, બીકોઝ ઓફ ધર પર્સનલ ક્રિએટિવિટી. એટલે ગેમ છે પણ પ્લે કરે છે, એ લોકો લીલા કરે છે, બીકોઝ ઓફ ધર ક્રિએટિવિટી. ક્રિએટિવિટી બહુ વ્યાપક છે, એમાં આવડત, કસોટી, હથોટી બધું આવી જાય છે. એમાં આપણે ન જઈએ, બહુ તાત્વિક વાતો છે, એની જરૂર પણ નથી. પણ આટલું યાદ રાખીએ કે ટૂંકી વાર્તાની શરતો અને સર્જન પ્રક્રિયા, એ બેનો સંયોગ કેવી રીતે થાય છે, એ રીતે આખી ચર્ચાને પણ આપણે એ દિશામાં લઈ જઈ શકીશું. બરાબર. બહુ સરસ ઉઘાડ કરી આપ્યો છે આપે, આ સ્પષ્ટ કરી છે આખી વાતને. તો એ સંદર્ભમાં એક બીજો પ્રશ્ન જો મૂકું તો મને પણ થાય ને બીજા મિત્રોને પણ થાય કે સાહિત્યના વિવિધ સ્વરૂપો છે, નવલકથા, કવિતા, ચરિત્ર કથા, નિબંધ, પ્રવાસ વગેરે વગેરે. તો આ બધા સ્વરૂપોની સરખામણીએ ટૂંકી વાર્તા કઈ રીતે અલગ પડે છે? હવે આમાં શું છે કે જેમ પૃથ્વીના ગોળા પર આપણે જુદા જુદા કોન્ટિનેન્ટ્સ, ઉપખંડો, એટલે સાહિત્યનું પણ જો એક આખું વિશ્વ કલ્પીએ તો એમાં 3 કોન્ટિનેન્ટ છે. એક છે ઉર્મી કવિતાનો, કવિતાથી સાહિત્ય સમજવાનું વ્યાપક. લિરિકલ પોએટ્રીનો એક મોટો ઉપખંડ છે. બીજો જે ઉપખંડ છે એ નેરેટિવ પોએટ્રીનો છે, કથાનો. અને ત્રીજો છે તે નાટકનો. એ દિશામાં નાટકો લખાય છે, આ દિશામાં કથા સાહિત્ય એટલે ટૂંકી વાર્તા, નવલકથા વગેરે બધું. જેમાં કથા હોય તે, નેરેશન હોય તે, અને ઉર્મીમાં કાવ્યો વગેરે બધું. આ 3થી આખો સંસાર ઊભો થાય છે એમ કહી શકાય. એટલે બીજા પ્રકારોમાં જે થતું હોય તે, પણ વાર્તાકારે સમજવું જોઈશે કે પોતે કથા સાથે પાનું પાડનાર વ્યક્તિ છે. સ્ટોરી કોઈ ઘટનાથી, કોઈ પ્રસંગથી, કોઈ બનાવથી જન્મે છે. એટલે એવરી સ્ટોરી હેઝ ઇટ્સ ઓન હિસ્ટરી. એટલે જીવનમાં જે કંઈ બને છે તે બધું સાહિત્યમાં તો બનતે છે, પણ કથામાં તો સવિશેષપણે બનશે. એટલો નિકટનો સંબંધ એની સાથે છે, લાઈફ સાથે. નવલકથામાં એને વિશાળ ફલક મળે છે, ટૂંકી વાર્તામાં બહુ ઓછું ફલક મળે છે. પણ એ જ્યારે ટૂંકી વાર્તા પસંદ કરે છે બીજા પ્રકારો છોડીને, ત્યારે એને એ યાદ રાખવાનું છે કે પોતે ઘટના તત્વ સાથે પાનું પાડી રહ્યો છે. બરાબર. બસ, ના, બહુ સરસ. તો આ સંદર્ભમાં જ વાત ચાલુ રાખતા મને પ્રશ્ન બીજો એક એવો થાય છે કે હું આમ સીધી રીતે જો પૂછું તો ટૂંકી વાર્તામાં શું શું હોય અને ટૂંકી વાર્તામાં શું શું થાય? હવે આમાં શું છે કે ટૂંકી વાર્તા છે એ વસ્તુ વિશે ઘણું કહેવાયું છે, પણ એમાંથી સાર રૂપે જો કહેવું હોય ને તો આટલું જ કહેવાય કે એ ટૂંકી એટલે લંબાઈના અર્થમાં ટૂંકી નથી. તમે એનું કોઈ માપ નહીં નક્કી કરી શકો. ટૂંકી કહેવાય છે એ કમ્પેરેટિવ આખી ટર્મ છે. નવલકથાના સંદર્ભમાં ટૂંકી, લઘુ નવલના સંદર્ભમાં ટૂંકી, પણ આ બાજુ જોઈએ તો જોકથી મોટી, ટૂચકો જે હોય એમાં પણ વાર્તા તત્વો હોય છે, એનાથી મોટી. એટલે એ રિલેટિવ ટર્મ છે, એમાં ન જઈએ. ટૂંકી વાર્તા 4-5 પાનની હોય એવું કહેવાયું છે, એ સમજવા માટે ભલે કહેવાયું,
પણ 4-5 પાને પૂરી ન પણ થાય, 10 પાન પણ જોઈએ, અને 100 પાનની પણ ટૂંકી વાર્તાઓ લખાઈ છે. ચેખો વગેરે એના દ્રષ્ટાંતો છે. ચેખો નાનામાં નાની પણ લખે, આવી દીર્ઘમાં દીર્ઘ પણ લખે. એટલે લંબાઈ એનું લક્ષણ નથી. પણ એનું જે મુખ્ય લક્ષણ છે તે આ છે કે એ એકાદ ઘટના સાથે અથવા તો એક ઘટના સાથે કામ પાડે છે, અને એ ઘટનામાં નાના નાના જે કંઈ પ્રસંગો કે બનાવો હોય છે તેને આવરી લે છે. બરાબર. આ એનો એરિયા છે. પેલી વસ્તુઓની વાત, વસ્તુ પદાર્થની કન્ટેન્ટની વાત કરીને તે આટલું છે એની પાસે. એના ઉપર એને પોતાની સર્જકતાને ચાર્જ કરવાની અથવા તો એપ્લાય કરવાની, આટલા પર જ. બીજે જો એ જશે, એને કાવ્ય બનાવવા જશે કે એમાં નાટક બનાવવા જશે, તો એમાં એને ફાવટ નહીં આવે. એને અલબત્ત એ તત્વો પણ એમાં આવે છે, નથી આવતા એવું કંઈ છે જ નહીં. પણ જ્યારે તમે વાર્તા લખો છો ત્યારે આને વશ રહો, એટલે આટલું અનિવાર્ય છે. તો આ તો લાઘવથી કહેવાની વાત થઈ ને, ટૂંકમાં બ્રેવિટીથી. સાચી વાત છે. 10 વાક્યમાં કહું એ વસ્તુ મને 2 વાક્યમાં કહેતા આવડવી જોઈએ. 2 વાક્યમાં કહું એ 1 જ વાક્યમાં. હું પેલા એડ ટુ સ્ટોરી લખું છું, એમાં હું મારી કસોટી કરું છું. 20 શબ્દોમાં રોજ જે એક વિચાર મૂકવાનો. બરાબર. મને મજા એ આવે છે કે હું મૂકી શકું છું કે નહીં. તો લાઘવથી તમે કેટલું કહી શકો છો એ તમારી કસોટી છે ટૂંકી વાર્તા. એને કારણે ટેક્સચર જે છે ટૂંકી વાર્તાનું એ ટાઈટ રહેશે, ઢીલ નહીં પડી જાય, એનો પોત એકદમ વિઝિબલ, પાલ્પેબલ, જેને કે સ્પર્શી શકાય એ પ્રકારનું રહેશે. ટૂંકી વાર્તામાં જે કંઈ થાય ટેક્સચર, એનાથી જુદા પ્રકારનું ટેક્સચર નવલકથામાં. એમાં ઘણી બધી જગ્યા છે, અહીંયા જગ્યા નથી, સ્કોપ નથી, તમારું કેનવાસ બહુ જ નાનું છે. એટલે આ એની અનિવાર્યતાઓ છે. અને બીજા ઘણા તત્વો છે, જેમ કે સંવાદનું તત્વ. કથન કરો છો કે ડિસ્ક્રિપ્શન કરો છો, નેરેશન કરો છો કે ડિસ્ક્રિપ્શન કરો છો, તમારું પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, તમારે કરવું છે શું, આ બધી વસ્તુઓ એમાં જોડાયેલી. સંવાદ તત્વને કેટલો અવકાશ છે વગેરે જાણીતા જે સર્વસામાન્ય બધી બીજા પ્રકારોમાં પણ હોય તે વાના અહીંયા પણ છે, નથી એમ નથી. પણ મુખ્ય તો આ છે. આ બધું કર્યા પછી તમે શું કરવા માંગો છો? આટલું તો બધા કરી શકે, બુકમાં લખી શકે કોઈ પણ બનાવ કે ઘટના. એને કલાત્મક નહીં બનાવે. ટૂંકી વાર્તા વ્યંજિત શું કરે છે, એનો ધ્વનિ શું છે, એને જે કહ્યું તે ઉપરાંત તમારા મનમાં શું જાગે છે. વાર્તા કઈ રીતે વાચકના ચિત્તમાં વિસ્તરે છે, સાદી રીતે એનો મહિમા છે. તો એ બહુ જ મુશ્કેલ વસ્તુ છે, અને સારા વાર્તાકારો એના પર જ પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરતા હશે. આ બધી તો હતોટી છે, પાત્ર સર્જવું, સંવાદ સર્જવા, પોઈન્ટ ઓફ વ્યૂ વગેરે તો એને આવડે. પણ ન આવડે અથવા તો મુશ્કેલ, જેને કઠિન કહી શકે તે વસ્તુ વ્યંજના છે. જો વ્યંજના નથી તો ટૂંકી વાર્તા લખવાનું કોઈ કારણ નથી. પત્રકારત્વમાં પણ સ્ટોરી જ કહેવાય છે. એ લોકો રોજ જે રિપોર્ટ કરે છે. તો ધીસ ઇઝ નોટ રિપોર્ટિંગ, ધીસ ઇઝ વર્ક ઓફ આર્ટ. કળાનો પ્રકાર છે, અને તેથી એને સરસ વસ્તુઓ સુંદર રીતે, આસ્વાદ્ય રીતે વ્યંજિત કરવી જોઈશે. એ વિચાર હોય, સંવેદન હોય, વિચારસરણી, વોટેવર. તો આટલી બાબતો ટૂંકી વાર્તા સાથે જોડાયેલી છે. એટલે આ એક સરસ વાત કરી, અને એના સંદર્ભમાં મને એક બીજો પ્રશ્ન થતો હતો, પણ એમાં આપે જવાબ આપી દીધો આ જવાબમાં. છતાં હું એને અલગ રીતે પૂછવા ટ્રાય કરું. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે કશુંક લખવા પ્રયત્ન કરે છે, કવિતા કે વાર્તા કે નવલકથા, તો એ કવિતા બી લખી શક્યો હોત, નવલકથા પણ લખી શક્યો હોત, અથવા એના સ્થાને વાર્તા લખવા બેસે છે. આમ તો આપે ઉગાડી આપ્યું, છતાં પણ જો કદાચ એકાદ ઉદાહરણની મદદથી કહેશો તો એ વધારે સ્પષ્ટ થશે. તો શા માટે એટલે માનો કે વાર્તા કેમ લખી એણે, કવિતા ન લખી, નવલકથા ન લખીને વાર્તા કેમ લખી? હવે જો એમાં પણ આવડતનો અને એનો પ્રશ્ન જ આવીને ઉભો રહે છે. મને ચા બનાવતા જ આવડે છે, મને કોફી બનાવતા નથી આવડતી, એના જેવું છે. એટલે આવડતનો, રુચિનો, અંગત રુચિનો, ટેસ્ટનો પણ પ્રશ્ન છે. કે મને, દાખલા તરીકે હું મારી વાત કરું તો મને કાવ્યો લખવાની તો શરૂઆત બધા કરતા હોય છે. 16 વર્ષની ઉંમરે 2 વસ્તુ શરૂ થઈ જતી હોય છે. સંજય, પ્રેમ કરવાનો કોઈને, તો પ્રેમ થઈ જવાનો, અને નાની મોટી કવિતા લખવાનો.
ખરું. ખાનગીમાં પણ માણસ લખતો હોય. ખરું. તો ઇટ ઇઝ નોટ ધેટ ઇમ્પોસિબલ. પણ હું જ્યારે વાર્તા પાસે જઉં છું ત્યારે મને ખબર છે કે મને કાવ્યમાં ફાવટ નથી. હું નવલકથા એટલે નથી લખતો કે મને ફાવટ નથી. ફાવટનો અર્થ એ કે મારી સર્જકતા, મારી રુચિ, મારી વ્યક્તિતા, મારી જીવનને જોવાની રીત, આ બધું જ જુદું છે. મેં તો ઘણી વાર કહ્યું છે કે મારા જમાનામાં ટૂંકી વાર્તા સિવાય બીજું કોઈ માધ્યમ મને ઉપકારક લાગતું નથી. કેમ કે નવલકથા વાંચવાનો લોકો પાસે ટાઈમ નથી. નાટકની દુનિયા જુદી છે, તો ફિલ્મ સાથે જોડાઈ ગયું, એ જુદી વસ્તુ છે. કાવ્યો વાંચવા માટે કોની પાસે નવરાશ છે, સમજવા માટે કોની પાસે નવરાશ. અને સાદા કાવ્યો લખવાનું કે ગીતો, જૂના જમાનાના રાખના રમકડા, તો એ તો જમાનો જતો રહ્યો. બરાબર. એવા ગીત લખવાય તો લખી ન શકાય એવું નથી, પણ એનું રેલેવન્સ નથી, એની પ્રસ્તુતિ નથી, એ અત્યારે ચાલી શકે એમ નથી. તો મારી દ્રષ્ટિએ ચાલી શકે એવો જો સાહિત્ય પ્રકાર તો ટૂંકી વાર્તાનો છે. એટલે મારું ધ્યાન એ રીતે જાય છે. તો દરેકે નક્કી કરવું પડશે કે પોતાને શા માટે અમુક પ્રકાર ગમ્યો અને શા માટે ન ગમ્યો અથવા તો નથી ગમતો. He should find himself, by himself, he should be search out. એને શોધી કાઢવું જોઈશે. બીજા તો તરત શોધી બતાવશે વિવેચકો કે અધ્યાપકો કે ભાઈ તમને કાવ્ય લખતા નથી આવડતું, વાર્તા લખો ને વાર્તામાં તમારું સારું ચાલે છે, એવું આપણા તો મિત્રો કહેતા જ હોય છે. ના, આપણે એક સરસ વાત આપે કરી કે એનો લખનારે આ વિચારીને ચાલવાનું છે, નહીતર પછી એને જે કહેવું છે એ વાત જ નથી બનતી. ઘણીવાર હું એવું સાંભળું કે ફલાણી વાર્તા કે પેલી વાર્તામાં એક વાતાવરણ બંધાયું છે, વાતાવરણ બહુ સરસ રીતે આવ્યું છે, આમ એવી રીતે વાતો થતી હોય છે. તો જરા આ વિશે સ્પષ્ટતા કરી આપો. હા, એટલે એ પણ બહુ જ મુશ્કેલ વસ્તુ છે. ટુ ક્રિએટ ધી એટમોસ્ફિયર ઇન એ શોર્ટ સ્ટોરી. નવલકથામાં વાતાવરણ ઊભું કરવાનું મુશ્કેલ નથી, કેમ કે જગ્યા ઘણી છે. અહીંયા બહુ જ ઓછી જગ્યા છે. પણ વાતાવરણ ઊભું કરવું એટલે શું? એક કાઇન્ડ ઓફ ફિલિંગ કે સમથિંગ આઈ ફીલ એઝ એન એટમોસ્ફિયર એમ. જેમ કે તમે રવિન્દ્રનાથની સૃષ્ટિમાં જાઓ ને તો એક આખું સંયુક્ત કુટુંબ પરિવાર, એમાં જે કે બધી જીવનની નાની મોટી તરેહો પ્રગટે છે, એનું એક વાતાવરણ તમને અનુભવાશે. એમની નવલકથાઓમાં જશો ત્યારે તો પછી આખું દેશનું વાતાવરણ ને આખું બહારના વાતાવરણની. પ્રેમચંદમાં જશો તો ગામડું. હું ગઈકાલે જ પેલી બહુ જાણીતી પ્રેમચંદની વાર્તા પરથી સત્યજીતે બનાવેલી ફિલ્મ છે, એ જોતો હતો. ટેલિવિઝનની ફિલ્મ છે, ટેલિફિલ્મ છે, બહુ જ નાની. શું નામ હતું એનું, યાદ આવશે. વાતાવરણ ઊભું કરવાનો અર્થ એવો છે કે એ વાર્તામાં જે મનુષ્ય જીવન છે અને જે સમય છે, જે સ્થળ છે, તેને તમે ફીલ કરી શકો. બહુ સરસ. કોઈ પણ વાતાવરણનો સંબંધ સ્થળકાળ સાથે છે. અત્યારે મારું જે વાતાવરણ છે એ સ્નોઈ છે, બરાબર. સ્નો સિવાય કશું છે નહીં. તમારા લોકોનું ભારતીય અત્યારે એવું નથી. તો હું જો વાર્તા લખું છું અને જો એમાં અમેરિકન અને આ મારા પ્રદેશના કે મારા શહેરના પાત્રો છે, તો અને આ સમય છે, તો એમાં સ્નો આવશે. અને સ્નો નહીં આવે તો પણ એક એવી વસ્તુ આવીને ઊભી રહેશે જે મારા વાચકને ફીલ થાય. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇન અ વે. પણ જો એ આવે છે તો વાર્તા બહુ જ રીચ, સમૃદ્ધ થઈ જાય છે. તમે વિચાર કરો કે ગ્રામજીવનની જે વાર્તાઓ લખી છે, રઘુવીરભાઈ સુધી એમ કહીએ, પીતાંબરભાઈ, બધા તો ના કોઈ પ્રશ્ન જ નથી. યુ ફીલ ધી રિયલ અથવા તો ઇમેજિન જેને કહેવાય એવું વિલેજ ઓફ ગુજરાત શું છે. ખરું. તો નવલકથામાં તો એ સરળ છે એટલે કે જગ્યા છે એટલે. ટૂંકી વાર્તામાં મુશ્કેલ છે, પણ એ પડકાર ઝીલવો જોઈએ એવું હું ચોક્કસ માનું છું ટૂંકી વાર્તાકારે. એક ઝડપથી પૂછેલું વાતાવરણના સંદર્ભમાં, તો એવું ખરું કે
આ માટે વાર્તાકારને અનુભવ હોવો જોઈએ અથવા વાર્તાકાર એ પરિસ્થિતિમાંથી પસાર થયા હોવા જોઈએ? એટલે એવું અનિવાર્ય નથી. હી કેન નથી. ક્રિએટ ઓકે. હમ, હમ. ક્રિએટ ઓકે. ઓલ્સો. કઈ મુશ્કેલ નથી. એ ક્રિએટિવિટીનો પ્રશ્ન થશે બહુ કે સરસ. મારો અનુભવ નથી છતાં હું ક્રિએટ કરું છું એમ. Yes. તો એ તો બહુ જુદી સરસ વાત વાત છે. છે. પણ એ મારો આપે સરસ. અનુભવ હશે તો હું વધારે સારી વાત કરી શકીશ. હમ, હમ, આજે જ મેં એડ ટુ સ્ટોરીમાં નાનો સરખો વિચાર મૂક્યો છે કે હમ, ભાઈ આ સ્નો હોય છે હમ, એને જામી જતા વાર નથી લાગતી. હમ, પછી ઓગળતા અને પાણી થઈને નષ્ટ થતા વાર લાગે છે. હમ. આ તો હકીકત છે. ખરું. પછી મેં લખ્યું છે કે માણસના દુઃખોનું પણ આવું જ છે. હમ. દુઃખો જી. પણ ધીરે ધીરે કરીને જામે છે અને પછી ઓગળીને નષ્ટ થતા એને બહુ જ વાર લાગે છે. ખરું. આવું મને સૂઝી ગયું તો મેં લખ્યું. હમ, હું જો આવી રીતે વાત ન કરું અને જુદી રીતે જ કર્યા કરું હમ. તો એનો તો કોઈ મતલબ નથી. કશું ફોરેન એલિમેન્ટ તો આવતું જ નથી. મારામાં જે હશે તે જ એમાં આવશે. પણ સરસ. કેટલું ડિરેક્ટલી આવે, કેટલું ઇનડિરેક્ટલી આવે, કેટલું ક્રિએટિવિટીના દબાણથી આવે, કેટલું બહારના પ્રેશરથી આવે વગેરે ઘણા બધા પ્રશ્નો છે. ખરું. કોઈના કહેવાથી હું ગામ જીવનની વાર્તા લખવા બેસું તો શું થાય? બરાબર. મને ગામડાનું કોઈ હું જે કસ્બામાં જીવ્યો છું. કસ્બાનું જીવન હું ચિત્રું મારી વાર્તાઓમાં છે. હમ, હમ. પણ મારે ગ્રામજીવનની વાર્તાઓ લખવી જોઈએ કેમ કે એનો મહિમા છે તો લાવો હું એમાં પડું. આધુનિકતાની વાર્તાઓનો મહિમા છે તો ચાલો હું આધુનિક વાર્તા કરવા માંડું. આધુનિક કરવા. વોટ ઇઝ ધીસ? હમ. આ બધું તો વર્ગમાં શીખવવા માટે છે. હમ. એનું અનુકરણ સર્જકોએ ન કરવાનું હોય. સહજપણે થઈ જતું હોય જુદી વાત છે. બરાબર. માગણીથી ન લખી શકાય. કશી વસ્તુની ડિમાન્ડ કદી કામ આવતી જ નથી સર્જનમાં. આ બહુ સરસ મુદ્દો કીધો આપે. આજે વાત કરીને છેલ્લી હું જરા ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને આ જ મહત્વની વસ્તુ છે. થોડીક વાતને આગળ લઈ જાઉં તો ઘણીવાર એવું અમે સાંભળીએ ખાસ કરીને શિબિરોમાં કે વાર્તાનું કથન કેન્દ્ર કેવું છે અથવા કયું છે. કથન કેન્દ્ર ખૂબ મહત્વની વસ્તુ છે. આવી એક વાતો થતી હોય ને પછી આપણે શીખતા જઈએ કે ભાઈ કથન કેન્દ્ર કેવી રીતે બરાબર ગોઠવવું. તો આ કથન કેન્દ્ર એ વિશે જો જરા આપ કહો ને તો હજી વધારે ખ્યાલ આવશે. એટલે અંગ્રેજીમાં નેરેશન, ફર્સ્ટ પર્સન નેરેશન, થર્ડ પર્સન નેરેશન એમ બે મુખ્ય નેરેશન છે. એટલે કે જેને માટે આપણે કથન કેન્દ્ર એવો શબ્દ વાપરીએ છીએ નેરેશન માટે. પણ ખરેખર કથન કેન્દ્રને બદલે કથનનું નિરૂપણ અથવા તો નિરૂપણ રીતિ, વાર્તા કહેવાની નિરૂપણ રીતિ એમ કહીએ તો પણ ચાલે. પણ કથન કેન્દ્ર કહીએ છીએ તે બરાબર છે. પ્રથમ પુરુષ એક વચન કથન કેન્દ્ર એટલે હું જ વાર્તા કહું છું. મારી વાર્તા કરું છું અથવા તો મારા પાત્રની કરું છું પણ કહેનાર હું છું. કથક નેરેટર કોણ છે? આઈ નેરેટર છે. હું છું એટલે સુમન શાહ નહીં, પણ મારામાં છે તે હું પણ નહીં, પણ આઈ ઇન ઇટસેલ્ફ. ઓકે. એ વાર્તા કહે છે. ફર્સ્ટ પર્સન જે કંઈ કરી શકે, જે કંઈ કહી શકે તે રીતે એ વાર્તા કહે છે. એના પાત્રો પાસે એ બધું કામ કરાવે છે, પરિસ્થિતિઓ સર્જે છે વગેરે વગેરે. પણ એનો કરનાર, એનો કરતા હું છે. એ ફર્સ્ટ પર્સન છે. હવે એ બધું જાણે છે પાત્રો વિશે, પરિસ્થિતિ વિશે, એમના ઝઘડા વિશે, એમના પ્રેમ વિશે, એમની વિયોગ વિશે, એમને થયેલા અન્યાય વિશે બધું જાણે છે. પણ કહે છે પોતે. આ ફર્સ્ટ પર્સન થઈ ગયું. સર્વજ્ઞ કથન કેન્દ્ર એ થર્ડ પર્સન. સર્વજ્ઞ શબ્દ આપણે એટલા માટે વાપરે એ બધું જાણે છે અને એવી રીતે કહે છે કે ભાઈ જો આ પાત્ર આમ કરી રહ્યું છે, આ આવ્યો, આ બેઠો, આ ઉઠ્યો વગેરે, અને આવું થયું અને આવી રીતે થયું, આ બેની વચ્ચે આવો સંવાદ થયો. એ બહાર રહીને વાત કરે છે વાર્તાની. ત્રીજો પુરુષ છે. પહેલો નથી, બીજો પણ નથી. સેકન્ડ પર્સન નેરેશનની પણ વાતો થઈ છે. એવી પણ ચર્ચાઓ આપણે હમણાં થોડા વખત પર કરી હતી. એમાં ન જઈએ આપણે અત્યારે. પણ આ બે કથન કેન્દ્ર છે. એ નક્કી કરવાની જે વાત આવે કે મારે પ્રથમ કેન્દ્રમાં
તો જેટલો અનુભવ આઈ સાથે સંકળાયેલો હોય, જેટલો અનુભવ, જેટલી ઘટના પાત્રના ઇનર લાઈફ સાથે સંકળાયેલી હોય, તો ત્યાં પ્રથમ કેન્દ્ર જ હોવું જોઈશે. એમાં સર્વજ્ઞને ખબર ન પડે પાત્રના અંદર શું છે, એ હુંને જ ખબર પડે, એ પાત્ર જ કહેતું હોય. એટલે તે વખતે નક્કી થઈ જશે કે પ્રથમ પુરુષ, પ્રથમ કેન્દ્ર હું વાપરીશ, બીજું કશું વાપરીશ નહીં. બરાબર. અને સર્વજ્ઞમાં તો કોઈ પ્રશ્ન નથી. એ બહુ બહુ સરળ છે એક અર્થમાં. આના જોખમો પણ છે. એ પ્રથમ પુરુષમાં સર્જક પણ દાખલ થઈ જાય, પોતાની વ્યક્તિતા દાખલ કરી દે, પોતાના અનુભવોને ટ્રાન્સલેટ કરી નાખે, એવું બધું કરે. સર્વજ્ઞમાં પણ એવું બની શકે કે સર્વજ્ઞ પોતે જ અંદર હાજર થઈ જાય. એ તો બધે બનવાનું છે. એનાથી મુક્ત રહેવું. એ જ્યારે હું વાર્તા લખું ને સંજય, ત્યારે આઈ એમ નોટ ધેટ સુમન શાહ વિચ ઇઝ નોન બાય એવરીબડી. I am not that Suman Shah which I known to me. The creative persona જેને કહીએ એ કામ કરે છે. બસ આટલું ડિસ્ટન્સ હું જો મારી સાથે પણ ઊભું કરી શકું ને, ખરું, તો રચના ઘણી સારી થશે. રચનાને એક ઓટોનોમી મળશે, સ્વાયત્તતા મળશે. એ પોતાની રીતે ઊભી રહી શકશે. મારી જરૂર નહીં પડે એને તે વખતે. એટલે અહીં જે એક શબ્દ આપણે ક્યારેક એનો ઉપયોગ કરીએ છીએ, પરકાયા પ્રવેશ. એટલે એ કદાચ આ ત્રીજા પુરુષના સંદર્ભમાં પરકાયા પ્રવેશ વધારે અગત્યનો છે, કેમ કે એમાં અનેક પાત્રોમાં એને જવાનું છે. એટલે આમ તો શું છે કે પરકાયા પ્રવેશ શબ્દ બરાબર વપરાયો છે આપણે ત્યાં, ઠીક છે, પણ એમાં આપણે પરની કાયામાં પ્રવેશ કરી શકતા નથી. બરાબર. એટલે સર્વજ્ઞ કથન કેન્દ્ર માં એ બની શકશે કે નોકરનું પાત્ર કેવી રીતે કરે છે, ગુલામીની પ્રથાનું તો ગુલામનું પાત્ર, શેઠનું કેવી રીતે, રાજાનું કેવી રીતે, રાણીનું કેવી રીતે. He should able to know all these characters. જાણવું જોઈશે એને, અને એ રીતે એનું નિરૂપણ કરવું જોઈશે. એટલે રાજા ને માનીતી અને અનમાનીતી બે રાણીઓ, તો 3 પાત્રો થયા ને ત્યાં. તો એને 3 પાત્રો રચતા આવડવું જોઈએ. રાજા તો ખરો, પણ એની માનીતી ત્યાં અને અનમાનીતી ત્યાં. રાઈટ. એટલું ડિફરન્સિએશન એ કરી શકવો જોઈએ. નહીં તો શું થાય કે બધું એ ભેળસેળ થઈ જાય અને કશું ચાલે નહીં. તો થર્ડ પર્સન, સેકન્ડ પર્સનમાં આ પ્રમાણે બને. તારો પ્રશ્ન શું હતો? પરકાયા પ્રવેશની જે વાત કરીએ છીએ, પ્રવેશની વાત આ આવે કે હું રાજામાં દાખલ થઈ શકું છું. મારી વ્યક્તિતા અથવા તો મારી સર્જકતા, વોટ આઈ મીન, કેન ક્રિએટ. પરકાયા પ્રવેશનો અર્થ એ છે. એટલે સાદી રીતે કહેવાય છે કે એના શરીરમાં પેસી જતું ભાઈ. માત્ર શરીરમાં નહીં, એના સમગ્રમાં એમ વાત છે. ટોટલ એક્ઝિસ્ટન્સમાં કેન યુ એન્ટર ઇનટુ યોર કેરેક્ટર? એ પ્રશ્ન છે. એટલે ખરેખર તો બહુ મોટી શરત છે પરકાયા પ્રવેશમાં. મોટી શરત છે. પણ કહેવાનું તાત્પર્ય આટલું છે કે પાત્ર સર્જો છો તો પાત્રની વ્યક્તિતા ઊભી થાય, એની આઈડેન્ટિટી ઊભી થાય. એ થવું જોઈએ. થોડુંક આગળ ચાલુ તો એટલે આપે ઘણો ઉઘાડ કરી આપ્યા છે ટૂંકી વાર્તા અને સર્જન પ્રક્રિયા વિશે. તો એક એવો પ્રશ્ન થાય મને કે કોઈ પણ નવોદિત લેખક, ખાસ કરીને જેને હથોટી આવી છે એને તો કદાચ એટલું અઘરું ન પડે, પણ કોઈ નવોદિત હોય અથવા નવી શરૂઆત કરી રહ્યા હોય અને એ જ્યારે ટૂંકી વાર્તા લખવા વિશે વિચારે, તો ત્યારે ટૂંકી વાર્તા લખવાની શરૂઆત કરે પહેલા કઈ બાબતોથી એ સજ્જ થઈને આવે? આપણે જેમ ક્રિકેટ રમતા બી થોડી પ્રેક્ટિસ કરીએ છીએ એ રીતે. તો એ વિશે જરા આપ કહેશો ને, કેમ કે આપનો આખું જે જીવનકાળ છે એમાં તો આ બધું આપે કર્યું છે વારંવાર. તો એના વિશે જરા વાત કરો તો ઘણી વિશેષ જાણકારી મળે. એટલે આમાં જે સજ્જતાનો પ્રશ્ન છે, ટૂંકી વાર્તા લખવા માટેની સજ્જતાનો, એમાં સૌ પહેલું તો એને લખતા આવડતું હોવું જોઈએ. એટલે આપણે ત્યાં સર્જનની ને બધી બહુ ચર્ચાઓ થઈ છે
લેખનની બહુ ઓછી, અને એની લેખનની વધુ ને વધુ ચર્ચાઓ કરવાનો આ સમય છે. કેમ કે મોટાભાગના લેખકો આજકાલના વાક્ય રચના ખોટી, જોડણી ખોટી વગેરે ઘણી બધી અશુદ્ધિઓ લેખનમાં હોય છે, અને પોતાના વક્તવ્ય અનુસારનું લેખન નથી કરી શકતા. એટલે લેખન બહુ મોટો મુદ્દો છે. તો એ તો બહુ પાયાની વસ્તુ છે. એક સર્વસામાન્ય હસ્તગત કરવા માટેનું સાધન છે ભાષા. એ તો એની પાસે હોવું જ જોઈએ. એ તો છે, આપણે માની લઈએ. બરાબર. હવે ટૂંકી વાર્તા જો એને લખવી છે તો એને જાણવું જોઈશે કે ભાઈ ટૂંકી વાર્તા એટલે ખરેખર શું. આપણે હમણાં જેની વાત કરી કે એમાં આટલી વસ્તુઓ તો અનિવાર્ય છે. અનિવાર્યતા શું છે? કોઈ પણ સાહિત્ય પ્રકારની ઓછામાં ઓછી જરૂરિયાત શું છે એટલું જાણી લો બસ. સંગીતમાં એવું છે, જુઓ, સારેગામા 5-7 સુરોની દુનિયા છે, પણ દરેક રાગનું બંધારણ જુદું છે, એનો સ્થાયી, એનો અંતરા જુદો છે. તો એ જો તમે જાણી લો તો તમને ખબર પડે કે તમારે મલ્હાર ગાવો છે કે ભીમપલાસી ગાવો છે કે બાગેશ્વરી ગાવો છે, તો તમે એને અનુસરશો. વ્યાકરણ જેને કહેવાય, તો ફોર્મ્યુલા કેવી હોય, ફોર્મ્યુલા સારો શબ્દ નથી, છતાં યુ મસ્ટ નો વોટ ઇઝ શોર્ટ સ્ટોરી. આ પહેલી વાત થઈ. આ જાણ્યા પછી એને એ જાણવું જોઈએ કે ગુજરાતી ભાષી છે પોતે લેખક, ગુજરાતમાં જ જીવ્યો છે અને ગુજરાતીમાં જ વાર્તા લખવા માંગે છે, તો એને જાણવું જોઈએ કે ટૂંકી વાર્તા લખનારા કેવા હતા મારી ભાષામાં. એટલે પહેલેથી માંડીને છેલ્લે સુધી એની પાસે એક ઇતિહાસ હોવો જોઈએ. ઇતિહાસનો અર્થ વિગતો એવું નથી કહેતો, એક ફિલિંગ ઓફ હિસ્ટરી અથવા તો હિસ્ટોરિસિટી. મને સંજય તું પૂછે ને ગુજરાતી સાહિત્યના ઇતિહાસની તમારી શું છાપ છે, હું કોઈ પણ સ્થળ કહી શકું, વિગતો ના આપી શકું, પણ આઈ કેન સે પંડિત યુગ એટલે શું, સુધારક એટલે શું, આધુનિકતા એટલે શું, આઈ કેન. તો એ જ્યાં સુધી એને જાણ્યું નહીં હોય ત્યાં સુધી એને ખબર નહીં પડે કે પૂર્વસૂરીઓ શું કરી ગયા છે. હા, બહુ મહત્વની વાત છે આપે કરીએ. પહેલા તો સાહિત્ય પ્રકારને જાણે, એની જરૂરિયાતોને, પછી ઇતિહાસને જાણે, અને એમ જાણતા જાણતા એને ખબર પડશે કે હવે હું વાર્તા લખું, તો પ્રયોગો શરૂ કરે પોતે. સીધું લખાઈ ગયું ને છપાઈ ગયું. આજકાલ તો બધું છપાઈ જશે. સમસામયિક સમય જે છે આપણો, એમાં તો એટલું બધું સરળ થઈ ગયું છે, અને કોઈ મારું ન છાપે, કોઈ એડિટર ન છાપે તો હું ફેસબુક પર મૂકી દઉં છું અને વાહ થઈ જાય છે, વાત પૂરી થઈ. ઇટ ઇઝ નોટ એ કાઇન્ડ ઓફ સિરિયસ જેને કહેવાય, અથવા તો સનિષ્ઠ કહી શકાય, એવી તમારી ઓનેસ્ટી નથી એવું પણ એમાંથી લાગે. Why don't you try to be actualized, અથવા to be criticized by your critics or editors? Why do you afraid of them? Go to them. તો એ નથી, એ જુદી વાત છે, એનો આપણે ન જઈએ, પણ એને પ્રયોગો જાતે ને જાતે કરવા જોઈએ, લખી જોવું જોઈએ. પછી એને અત્યંત અગ્ર લેખકને ત્યાં, અધ્યાતંત્રીને ત્યાં પોતાની રચના મોકલવી જોઈએ. એ શું કહે છે? બરાબર. અમારા જમાનામાં તો એ જ વસ્તુ હતી કે ભાઈ હું ગમે તે લખું, સુરેશ જોશી શું કહેશે. મેં રવિન્દ્રનાથની નવલિકા પર લેખ કરેલો, સંજય, એમના શતાબ્દી વર્ષમાં 1961 કે એવું, કે મને યાદ નથી બરાબર સાલ. એ લેખ મેં ઉમાશંકરને મોકલેલો સંસ્કૃતિમાં છાપવા માટે. Because I wanted to know કે ઉમાશંકર રવિન્દ્રનાથના આટલા બધા પ્રેમી, આ બાજુ સુરેશ જોશી તો ખરા જ, પણ ઉમાશંકર, અને આટલું સરસ સંસ્કૃતિ, તો એ શતાબ્દી વર્ષમાં મારો લેખ છાપે છે કે નહીં. તો મને એવી ઈચ્છા થવી જોઈએ કે આઈ વુડ લાઈક ટુ નો વોટ ઇઝ હિઝ રિએક્શન. આ વખત સુધી એ લેખ નહોતો છાપી શક્યા. પછી મળ્યા ત્યારે મેં પૂછ્યું, સુમન ક્યાંક મુકાઈ ગયો છે, એ બધી એમની શૈલીમાં એમને મને કહ્યું. સારું, તો મેં કીધું હું બીજે છપાવું. પછી મેં બીજે છપાવ્યું, બધું થયું હતું. એ જુદી વાત છે.
એટલે પોતે લખે બરાબર છે, પણ કસોટીએ ચડે. આપણે જ્યારે શિબિરો કરીએ છીએ, સુજો સાફ કર્યું ત્યારે મુખ્ય આશય જ આ હતો કે હું મારી જાતને પણ બધા વાર્તાકારોની વચ્ચે મૂકું છું, મારી કૃતિને. આપણે એકબીજાને પૂછીએ કે ચાલો શું છે, આપણે એકબીજાની કસોટી કરીએ છીએ ત્યાં. તો કસોટીએ ચડવું જોઈશે આ નવા વાર્તાકારે, અને તો એને ખબર પડશે કે ભાઈ એને તો મને ના પાડી દીધી. અને હું એવું માનું કે તંત્રીએ એને નાની સરખી શિખામણ પણ આપવી જોઈશે કે ભાઈ તું આ કરી ગયો ને પણ એમાં તું આટલું કરે ને તો આવું થાય. અલબત્ત આ કરવું પ્રેક્ટિકલી બહુ મુશ્કેલ છે, કેટલા લોકો જોડે કરી શકાય તંત્રી. પણ જો કોઈ ખરેખર એવી જિજ્ઞાસા ધરાવે છે, કુતૂહલ છે એનું, તો એની જોડે ડાયલોગ કરવો એ પણ તંત્રીની જવાબદારી સમજુ છું. એટલે આપણે સુજો સાફો કરીએ છીએ ત્યારે શું કરે છે, વી આર રિસ્પોન્સિબલ ટુ ઈચ અધર. તો એ બધું થશે ને તો એને જોમ આવશે. ઉમાશંકર છાપશે એટલે એને થશે કે બસ આઈ એમ ઓકે નાવ, પછી ભલે બીજે છપાય. તો આવી કસોટીએ ચડવું બહુ જરૂરી છે, અને જેમ જેમ એનો ઉત્સાહ વધશે તેમ તેમ એ સારા કામો કરી શકશે. ત્યાર પછી એને ભારતીય ટૂંકી વાર્તાઓ વાંચવી જોઈએ, વિશ્વની વાંચવી જોઈએ. વિશ્વની ટૂંકી વાર્તાઓના જે અનુવાદો થયા છે, ચેખોવના કેટલા બધા અનુવાદો, બીજાની વાત જવા દો, મોડર્નિસ્ટ જે બધા છે એની વાત જવા દો. વાંચો ને ચેખોવ કેવી રીતે ટૂંકી વાર્તાઓ કરે છે. તો આ રીતે એ પોતાનું ચિત્તનું વાતાવરણ બનાવશે ટૂંકી વાર્તાને માટે. સાચી વાત છે. મેન્ટલ જેને કહેવાય એવું એન્વાયરમેન્ટ, everything is short story like that. પછી એને બસ પછી તો પોતાની સર્જકતા છે અને જે છે તે છે, બીજું કઈ છે નહીં. એટલે આ મુદ્દા પણ બહુ અગત્યના છે. માનસિક વિકસવા માટે એને વાર્તાકાર તરીકે વિકસવું હશે તો આ બધી પ્રક્રિયા અથવા બધા તબક્કામાંથી પસાર થવું જ પડશે. એક બીજા મુદ્દા પર જો આવું તો ટૂંકી વાર્તા, ગુજરાતી ટૂંકી વાર્તામાં વિવિધ તબક્કાઓ આવ્યા છે અને આપ આ તમામ તબક્કાઓથી સુપરિચિત છો. તો જે તમામ તબક્કા આવ્યા એના વિશે થોડુંક ટૂંકમાં પણ, અને અત્યારે આપણો જે તબક્કો છે વર્તમાન સમયમાં, એના વિશે જરા વિશેષ વાત કરો ને તો થોડું વધારે ખ્યાલ આવશે. એટલે ગોવાળણી ને એ બધાથી એટલે દૂર ન જઈએ, ધૂમકેતુથી શરૂ કરીએ તો, અને પછી જે કોઈ ગ્રામજીવનની વાત કરનારા વાર્તાકારો આવ્યા, પીતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ વગેરે બધા આવ્યા, અને વચ્ચે વિરેફ હતા, જયંતિ દલાલ હતા. આ તો મોટા મોટા નામો હું લઉં છું, નાના નાના ઘણા હતા. તો એક એવો તબક્કો હતો પરંપરાગત ટૂંકી વાર્તાનો, જેમાં ગ્રામ જીવન અને નગર જીવન એ બેની વચ્ચેનો સંઘર્ષ હતો. દાખલા તરીકે ગોવિંદનું ખેતર છે તો એમાં શું છે, કોઈ પણ વાર્તા તમે લેશો નાની સરખી તો એમાં આ એક મુખ્ય થીમ તમને જોવા મળશે. કેમ કે જીવનમાં એ જ બની રહ્યું હતું. મારું ગામડું મારા શહેરથી બહુ દૂર નહીં, એટલે ડભોઈ વડોદરા વચ્ચે બહુ અંતર નહીં, પણ મુંબઈ તો મારા માટે ઘણું અઘરું. સપોઝ મારું કેરેક્ટર મુંબઈ જાય છે તો એને શું થવાનું છે. એટલે ગ્રામ જીવનમાંથી માણસ જો નગર જીવનમાં ગયો છે તો કેવા સંઘર્ષો ને કેવી વાતો, એ બધું નિરૂપણ ઇન જનરલ, હું જનરલ વાત કરું છું, સામાન્યપણે બન્યું છે એ વાર્તાઓમાં. બીજી ઘણી જુદી જુદી વસ્તુઓ બની છે. ખેમીમાં જુદું બન્યું છે, કે જયંતિ દલાલમાં જુદું બન્યું છે, આબલાનો ટુકડો ને એમાં કઈ. એટલે એ વ્યક્તિગત રીતે વાર્તાકારની વાત ન કરું કે વાર્તાની પણ વાત ન કરું, એક જનરલ વાત કરીએ. પણ પછી નગર જીવનની જ વાર્તાઓ લખાવા માંડી એવું પણ થયું. એ કુમાર ને ચંદ્રકાંત ને બધા લોકો આવ્યા ને આ બાજુ જયંત ખત્રી ને બધા સો મેની મળ્યા આવ્યા આ બાજુથી. તો એ લોકોએ ગામડું સારું કે શહેર સારું એ સંઘર્ષમાંથી નીકળી ગયા, પણ નગર જીવનના પ્રશ્નો શું છે, નગર જીવનમાં શું જીવાય છે વગેરે વગેરે. તો એક બીજો આવો એક તબક્કો આવીને ઉભો રહ્યો. ત્રીજો તબક્કો જે આવે છે તે આધુનિકતાનો તબક્કો છે. એમાં બધી વાત છોડી દેવાય.
કે ભાઈ માણસના અસ્તિત્વ સાથે શું પ્રશ્નો સંકળાયેલા છે, એની એકલતાનું શું, એની હતાશાનું શું, એના મૂલ્ય હ્રાસનું શું. અને દરેકે જેવું આવડ્યું એવું કર્યું, એના પર પશ્ચિમનો પ્રભાવ ને એવું બધું કહેવાનું કોઈ કારણ નથી. કયા પશ્ચિમ વાળાનો શું પ્રભાવ એની વિગતે કોઈ વાત કરતું નથી. અને બધા એવું કહે કે પશ્ચિમથી પ્રભાવિત. એવું નથી હોતું. એવું શક્ય જ નથી. પશ્ચિમનું કેટલું વાંચ્યું હોય તે પેલો પ્રભાવિત થઈ જાય. વ્યવહારુ પ્રશ્ન છે ને. મેં કેટલું વાંચ્યું હોય. અલબત્ત મેં તો કારકિર્દી ખર્ચી છે, ખર્ચનારાઓ ખર્ચતા હોય છે, પણ કેટલું. આખરે તો તમારું નેટિવિટી, તમારી જમીન પર તમે ઉભા છો ને. એટલે એ બધું કહેવાનું કોઈ મતલબ નથી કે કેટલું પશ્ચિમનું ને પૂર્વનું. પણ આ રીતનો એક તબક્કો શરૂ થયો. એની પ્રતિક્રિયા રૂપે આધુનિકતા જેને કહેવામાં આવે છે, એમાં વળી પાછા આપણે પાછળ ગયા કે ના ચાલો આ બધું ભૂલી જવા જેવું નથી. ગામડું, આ બધા પ્રશ્નો, આ બધો દલિત પ્રશ્ન, આ બધો નારીવાદી પ્રશ્ન, તો એને આપણે ફોકસ કરીએ. તો આ તો ચાલ્યા કરે છે, એક્શન રિએક્શન છે, બીજું કશું છે નહીં. બરાબર. અને 10-10, 15-15 વર્ષના, 20-20 વર્ષના જે સમયો છે એને આપણે યુગો કહીએ છીએ. જુદી વાત છે. તો અત્યારના તબક્કા વિશે અથવા અત્યારે જે ટૂંકી વાર્તામાં થઈ રહ્યું છે એ વિશે કંઈક થોડો જેને કહેવાય ને, મેં કહ્યું એ પ્રમાણે ટૂંકી વાર્તા અત્યારે સારી રીતે લખાય એના પ્રયાસો ઘણી જગ્યાએ થઈ રહ્યા છે. વાર્તા કરીને ભાઈ બધું ચલાવે છે. પછી આપણું શું જો સાબો તો ખરું, પણ બીજી કોઈ 2-3 જગ્યાએ એની પ્રયોગશાળાઓ ઊભી થઈ છે. એ એક સારી વસ્તુ છે. એટલે પેલી કસોટીનો પ્રશ્ન છે ને, એ આપોઆપ સોલ્વ થશે ત્યાં અંદર ઇન કેમેરા જેને કહેવાય ને, એ પ્રકારની એક્ટિવિટી શરૂ થઈ છે. ઇટ ઇઝ અ ગુડ સાઇન. હું તો કહું કે સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ જેવા અનેક ક્ષેત્રો ઊભા થવા જોઈએ, અને અનેક જગ્યાએ આવી રીતે બધા મળીને ટૂંકી વાર્તાની ચર્ચાઓ કરે. ઇટ ઇઝ અ મસ્ટ, આઈ થિંક સો. તો એ થઈ રહ્યું છે. એ એક સારી વસ્તુ છે. બીજી વસ્તુ જે બની છે તે જે મેં કહ્યું ને, હાંસિયામાં હતું, માર્જિનલાઇઝ, એને આપણે ફરીથી ફોકલાઇઝ કરી રહ્યા છે, તો સેન્ટરમાં લાવી રહ્યા. એટલે એ થઈ રહ્યું છે. ત્યારે પ્રશ્નો એ ઊભા થાય છે કે આપણે એ નારી તત્વ અને નારી શોષણ નો પક્ષ લઈએ છે. દલિત પ્રશ્ન ખરો, પણ દલિત શોષણનો પક્ષ લઈને વાત કરીએ છે, તો મારી વાત વન સાઇડેડ થઈ જશે. હું હમદર્દ બની જઈશ એ લોકોનો. ન થવું જોઈએ એવું નથી કહેતો. હમદર્દી છે એટલે જ દલિત વાર્તા લખવાની, શું કરવાના. પણ ઇફ યુ ટેક એ સ્ટેન્ડ, ધેન ઇટ બીકમ્સ એ કાઇન્ડ ઓફ પોલિટિકલ એ અર્થમાં કે જે લોકો નથી માનતા તે લોકો એની ચર્ચા કરશે, તે લોકો નહીં. એટલે સર્જકનું કામ એ છે કે એ સંતુલન જાળવે. કે પ્રશ્ન હું દલિતનો કરું છું, પણ આખરે તો મનુષ્યનો પ્રશ્ન છે. બરાબર. એટલે એનું શોષણ કરનાર પણ મનુષ્ય છે. એની વિશે મારે જે કંઈ કહેવું છે એ હું એની દિશામાંથી, એના પ્લેટફોર્મ પરથી કહીશ, એની ભૂમિકાથી કહીશ. તો શું થશે કે પ્રશ્નને વગર કારણે ચગાવવાનું કે ગૂંટવાનું કે આગળ કરવાનું ન થાય. એક પ્રકારની સમતુલા આવે. અને સમતુલિત જે કઈ વસ્તુઓ હોય છે સાહિત્યમાં કે કોઈ પણ કળામાં, એ જ અસર કરી શકે છે. હું નામ નથી દેતો, મોટા ચિત્રકારોએ આપણી સભ્યતા વિશે, આપણા દેવદેવીઓ વિશે શું કર્યું, ચિત્રો કેવા વગેરે બધા જાણે છે. વોટ હેપન? You took the side. That's why it is a problematic. Right. Don't take side. ક્યાં સાઈડ લીધી છે રવિન્દ્રનાથે? ક્યાં સાઈડ લીધી છે પ્રેમચંદજીએ? એમને તો સીધી વાત કરી છે, અને છતાં ટીકા તો થઈ છે જેની થવાની હોય તેની. તમે ટીકાકાર નથી ને, તમે સર્જક છો. એ વસ્તુ જો આપણે ભૂલી જઈએ તો તકલીફ થવાની છે. અને જે કંઈ બીજું લખાઈ રહ્યું છે,
પેલો અસ્તિત્વવાદી હમ. સૂર હજી પણ પ્રગટી રહ્યો છે. તો હમ. ત્યાં પણ એક ભયસ્થાન ઊભું થયું છે કે જો એ લોકો એને ઘૂંટ્યા કરશે તો પણ ચૂકી જવાશે. એટલે એ પણ એક સ્ટેન્ડ લીધું જ કહેવાશે. હમ. અલબત્ત એને સ્ટેન્ડ કહેવું કે કેમ એ સવાલ છે, જુદી વાત હમ. છે એક્ઝિસ્ટન્સ. તે હમ. છતાં તમે એ જ વાર્તાઓ કરવા માંગો છો તો પણ એ પ્રશ્નો ઊભા થશે. સંતુલનનો પ્રશ્ન ત્યાં પણ આવશે. હમ. બાકી જે લખાય છે ને એમાં મોટે ભાગે સંજય મને ટ્રાન્સલેશન લાગે છે. ટ્રાન્સલેશન ઇન વોટ સેન્સ? જે કંઈ જોવા મળે છે ઘટનાઓ, પ્રસંગો કેટલા બધા બને છે રોજે રોજ, ઘડીએ ને પલકે બને છે. ખરું. એને હું ભાષામાં મૂકી આપું. હમ. હમ. મને આવડે છે, લખાણ મને આવડે છે, હમ. હમ. છપાઈ ગયું, વાર્તા થઈ ગઈ. હમ. તો એવું તો કરી શકાય, એમાં કઈ વાંધો નથી. એમાં કશી મુશ્કેલી નથી. એવું જે લોકો લખે છે તો ભલે લખે, એનો મને વાંધો પણ નથી. કોઈને પણ શું કરવા હોવો જોઈએ. હમ. હમ. બટ વોટ ઇઝ ધેટ? વોટ્સ ધ વેલ્યુ ઓફ ઇટ? રાઈટ. અથવા તો એનું પોતાનું ઐતિહાસિક મૂલ્ય શું થશે? હમ. ઇતિહાસમાં એ લેખકો કેટલા સચવાશે વગેરે હમ. બધા પ્રશ્નો છે. કેમ કે આ બહુ ટચ ધી આર્ટ ઓફ રાઇટિંગ ફિક્શન, હમ. આર્ટ પર એમનું ધ્યાન નથી. હમ. એમનું ધ્યાન આ રીતે પ્રસિદ્ધિ પર છે. હમ. ત્યારે ઇન જનરલ એ જ બની રહ્યું છે, બધાને છવાઈ જવું છે. હમ. અને લોહી મનોરંજનાત્મક છે, સંજય. મનોરંજનાત્મક કામ કરવું છે કંઈક, એ પ્રકારનું પણ વલણ છે ક્યાંક. હમણાં જ લખ્યું કે લોહી પાણી એક થાય છે ભાઈ. રાત હમ. દિવસ બેસીને પલાઠી વાળીને 4-4 કલાક લોકો બેઠા છે. હમ. જે હમ. લોકો સિદ્ધ હસ્ત ગણાય છે ને જે લોકો કશુંક રળી શક્યા છે, હમ. માન કે કીર્તિ, એમને જઈને પૂછો હમ. કે કેટલો પરિશ્રમ કર્યો છે, શારીરિક, માનસિક તો કેટલો બધો, એની કોઈ ગણતરી જ નથી. હમ. હમ. સાધના છે ને આ. યસ, બહુ સાચી વાત છે આ. એટલે દેખાતું નથી. હમ. ચાલો, હું સંગીત કેમ નથી કરી શકતો? હું સાધના કરી શકતો જ નથી સંગીતની. હમ. કેમ કે મને નડે છે. મને વાયોલિન આવડતું જ નથી. તો ભાષા તો બધાને આવડે છે એટલે બધા મંડી પડે. તો ઇટ ઇઝ નોટ ગુડ. યા એક વધુ પ્રશ્ન લઉં, અને ખાસ તો આપના માટે છે કે આપે ટૂંકી વાર્તાના ક્ષેત્રે વિવિધ પ્રયોગો કર્યા છે, અને તે વિશે જણાવશો તો જે યુવા મિત્રો હાજર છે અને જે પણ જોશે આપણા આ બધા ડિજિટલ માધ્યમો થકી, એમને જરા વધારે ખ્યાલ આવશે. એટલે આ પ્રશ્ન મને બધા મિત્રો કરે છે અને મને થોડોક સંકોચ પણ થાય છે, છતાં થોડી જનરલ વાત કરી શકીએ. કે મેં શરૂ કર્યું ને તો અમે લોકો આધુનિકતાના સમયમાં હતા, અને ચારે બાજુએ ધ લિટરરી એટમોસ્ફિયર જેને કહેવાય ને, લિટરરી એટમોસ્ફિયર, અથવા તો લિટરરી સિવિલાઇઝેશન, અથવા તો લિટરરી કલ્ચર, એમાં આ બધી ધમાલ હતી. અને અમે લોકો એનાથી પ્રભાવિત હતા. એટલે સૂઝ્યું તો આ જ કે ટૂંકી વાર્તા કરવી છે તો આ પ્રમાણે કરો. એટલે અવર શૃંખેલું એવું સંગ્રહનું નામ જ વિચિત્ર રાખ્યું. અને સુરેશભાઈએ પૂછ્યું, મેં આપ્યું કે આ શું છે? મેં કહ્યું કે એક શહેરનું નામ છે. કે આવા શહેરનું નામ મેં ઊભું કરીશ. તો એ એક ગાળો હતો એમાં આ રીતે કર્યું. અલબત્ત દરેકમાં નાનું નાનું વાર્તા તત્વ તો છે જ, એ જુદી વાત છે. પણ નેરેટોલોજી નહીં, પાત્રાલેખનો નહીં, સંવાદો નહીં, એવું ઘણા બધા પરંપરાગત તત્વો ન મળે તમને. ટેબલની બોધકથા, બારીની, આવું બધું પછી બોધકથાઓ એમાંથી બનાવી, આધુનિકતાવાદી, એવું બધું ઘણું કર્યું. પણ પછી હું એમાંથી નીકળી ગયો. મને થયું કે ના, કુટુંબ જીવન શું છે? એને કુટુંબ જીવનમાં પણ દંપતીનું જીવન, એટલે જયંતી હંસા સિમ્પની કર્યું. બધી વાર્તાઓમાં જયંતી અને હંસા કોમન છે. બરાબર. વાર્તાઓ બધી અલગ છે, પણ આ બે પાત્રો એમાં આવ્યા જ કરે છે. એટલે મારું ધ્યાન આ રીતે બદલાઈ ગયું, ને આઈ ટર્ન માયસેલ્ફ ટુવર્ડ્સ રિયાલિટી. અને રિયાલિટીમાં હું હવે ઊંડો ઉતરવા માંગુ છું. ભલે પેલી એક્ઝિસ્ટન્સની જ વાત છે, પણ આ લોકોના એક્ઝિસ્ટન્સમાં શું છે. અને પછી હું એમાંથી પણ નીકળી ગયો છું. અને મને થયું કે ના, મારે બિલકુલ જુદી રીતે વાર્તાઓ કરવી જોઈએ. ટાઈમપાસ જે છેલ્લો સંગ્રહ છે એની વાર્તાઓ બધી એકદમ જ જુદી છે, વચ્ચેના સંગ્રહોની પણ જુદી છે. એ બધી બહુ લાંબી વાત છે. પણ જ્યારે મારે વિદેશમાં રહેવાનું થયું ત્યારે મને થયું કે મારો અહીંનો અનુભવ વ્યક્ત થાય,
એવી વાર્તાઓ જો મારાથી કરી શકાય, એટલે હું પાર્કમાં રોજ ચાલવા જાઉં તો 3 વાર્તાઓ જે કરી છે મનીષ પાછો નોટ્રેલ પાર્કમાં, એ અને ટેરિટોરિયલ બર્ડ્સ અને ટાઈમ પાસ, આ ત્રણેય વાર્તાઓ નો સંદર્ભ આ છે. ત્યારે મારી કસોટી થઈ કે હું આ પાર્કને ગુજરાતીમાં કેવી રીતે મૂકી શકું. અંગ્રેજીમાં મૂકવાનું હોય તો સરળ છે. હું પાર્કનું નામ લખું એટલે અંગ્રેજીમાં હોવાથી અંગ્રેજી વાચકને પહોંચી જાય. બરાબર. ગુજરાતી વાચકને ક્યાં, એને તો અમેરિકા જોયું ન હોય, સામાન્ય વાચકને કેવી રીતે ખબર પડે. મેં જયારે પેલી બનાવ વાર્તા લખી તો ઝાંકી સાહેબને તરત ખબર પડી કે સુમન, આ તો તમારું આમ્સ્ટરડામ છે. કેમ કે એમને આમ્સ્ટરડામ જોયેલું હતું પણ બીજાઓએ જોયું નહોતું. તો મારી એ સર્જક તરીકે કસોટી બને છે કે હું આમ્સ્ટરડામનું નામ લીધા વિના આમ્સ્ટરડામ ક્રિએટ કરી શકું છું વાર્તામાં, આ પાર્ક ક્રિએટ કરી શકું છું. તો એવી બધી ચેલેન્જ ઉપાડવાની મને મજા આવી. અને મારા આવા દેશ વિદેશના અનુભવો, જર્મની ગયા તો થયું કે ભાઈ ફ્રીબુર્ગ ગયા તો એવું થયું કે આવી રીતે આખું એક જે આખી દુકાન છે ને તે આખી કાચની જ બનેલી, બરાબર, એની ફ્લોર પણ કાચની, આ તે બધું. અમે ચડ્યા બંને જણ, હું ને રશ્મિતા. તો પેલી વાર્તામાં એવું આવે છે, પેલી તરત જ સંકોચાઈ જાય છે કે મેં તો સ્કર્ટ પહેરેલું છે તો નીચેથી કોઈ જોશે તો કેવું લાગશે. વાર્તામાં એવું આવે છે, એવું બન્યું નથી. બરાબર. પણ આ રીતે એ રિફ્લેક્ટ થાય. અલબત્ત હું ફ્રીબુર્ગ એવું એમાં લખું નહીં. એ જ વાર્તામાં આપણા ભાઈનું કિશોર જાદવનું પણ વાતાવરણ આવે છે, એટલે કે સંદર્ભ આવે છે, પણ એનું નામ નથી. ભૂગોળ ઇતિહાસ આપવા નથી બેઠા આપણે. બહુ સરસ. વી હેવ ટુ એમિટ, એને કાઢી નાખો, ગાળી નાખો, પછી શું રહે છે. તે વાર્તાઓ જે કરી છે, પેલી ડોંકી વાળી વાર્તા છે, બરાબર. હવે એમાં મને માણસો દેખાય છે, મને એ ગામડાનો માણસ ને એવું નથી દેખાતું. એ એક એવો ભારતીય, એમ હું તો ગુજરાતી પણ ન કહું, એવો ભારતીય કે જેને વિદેશ ગયો ને આમ થયું ને આવું થયું. તો વી આર આફ્ટર ઓલ ફોર હ્યુમન બીઈંગ્સ. આપણું કેરેક્ટર મનુષ્ય છે, એ વાત પર મારું ધ્યાન છે. અને ત્યારે મારું ધ્યાન એ પણ છે કે હું જ્યાં જીવું છું ત્યાં બીજા પ્રાણીઓ પણ છે. તો એ બીજા પ્રાણીઓ મારી વાર્તામાં કેમ ના આવે, મારી વાર્તામાં અસંગતતા કેમ ના આવે. હું જીવું છું અને હું જોઉં છું કે સામીવાળા જે અમેરિકન છે, આ બે બાળકો આળોટે છે આ સ્નોમાં આરામથી, બરાબર. તો મને થવું જોઈએ કે આ કેવી રીતે બને છે. હું જોઉં છું કે કૂતરાઓને કેવી રીતે અહીંયા રાખવામાં આવે છે અને આપણે ત્યાં કેવી રીતે રાખવામાં આવે છે. બીજા પ્રાણીઓ, પશુ પક્ષીઓ આપણી જોડે કેવી રીતે રહે છે. એટલે પેલી વાર્તા ખાઈમાં આવે છે ને, વાઘ એની પાછળ પડે છે. તો વાઘ ખરેખર છે નહીં, પણ વાઘ નામનો પુરુષ જે છે એની પાછળ પડેલો છે. પૌરુષ અને હીન પ્રકારનું પૌરુષ, એનું એ પ્રતીક બની જાય છે. એ પ્રતીક સર્જ્યું નથી. આઈ ઓનલી એન્ટર ધી એનિમલ. તો આવું કંઈક મારે કરવું છે હવે. એવી કંઈક દુનિયા ઊભી કરવી છે, એવું બધું. હવે થોડીક મિનિટો આપણી પાસે છે, સંજય. આપણે મિત્રોના કોઈને પ્રશ્નો જો લેવા હોય તો લઈ શકીએ આપણે. ના, મારે તને પ્રશ્નો કરે, મિત્રોના પ્રશ્નોના જવાબ આપણે બહારથી આપીશું. પણ મારે તને એ પૂછ્યું છે કે કમ્પ્યુટરમાં તે આટલું બધું કામ કર્યું છે, તો તારું સેન્ટ્રલાઇઝ જેને કહેવાય એવું સ્વપ્ન શું છે? હવે એકેડેમિક કહી શકાય એવું સ્વપ્ન શું છે? ભલે થોડીક મિનિટો વધારે થાય, વાંધો નહીં, મિત્રો સાંભળશે. એટલે એક બે પુસ્તકો મારે જે મારા પોતાના જે વિષયો છે એની પર કામ કરવું છે, કમ્પ્યુટર સાયન્સની રીતે. હમણાં ઘણું કામ કર્યું મેં ડેટા સાયન્સ ને બધા ઉપર, અને સ્પ્રિંગર એક મોટા પબ્લિશર છે ઇન્ટરનેશનલ, એમાં 3 પુસ્તકો આવ્યા, 4થું પુસ્તક પણ આવતા વર્ષે આવશે. અને પછી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મારે પુસ્તક લખવું છે, વધારે પેલું વિષયને વળગીને, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, અને એના માટે ખાસ કરીને કોઈ વિદ્યાર્થી કે કોઈ એવા માણસો કે જેને ફિલ્ડમાં જવું છે અને પછી એમાં જેને એપ્લિકેશન બનાવી છે, તો એક આ મારા પોતાના વિષયના સંદર્ભમાં.
મારું સાહિત્યમાં જો વાત કરું તો માણસોની મથામણ એના વિશે કંઈક માનવ સંઘર્ષ એ મને ગમે છે. માનવ સંઘર્ષ હું જોઈ શકું છું. યુનિવર્સિટીમાં રહ્યો એટલે યુવા મિત્રો સાથે કામ કરીએ છીએ. એમના સંઘર્ષ સવિશેષ છે. આપણે માનીએ પણ યા એ લોકો બોલતા નથી હોતા ઘણીવાર, પણ યા આપણને ખ્યાલ આવે કે એમની અંદર ઘણા સંઘર્ષ પડેલા છે. હજી શરૂઆત તો નથી કરી કેરિયરની, અને એ પહેલા જ અનેક સંઘર્ષ આવી ગયા છે. એમની સામે હું ઘણી બધી અનિશ્ચિતતા જોઈ રહ્યો છું અત્યારના સમયમાં. યા એમના કેરિયરના સંદર્ભમાં, એમના જીવનના સંદર્ભમાં. આજથી 20 વર્ષ પછીની દુનિયા કેવી હશે, 25 વર્ષ પછી, 30 વર્ષ પછી શું થશે? આર્થિક પરિસ્થિતિ પણ બહુ ઝડપથી બદલાઈ રહી છે. યા તો એવું થાય કે એવા કોઈક સમયની થોડીક વાત કરવી કે જે અત્યારનું નથી પણ 10-20 વર્ષ પછીનો હશે. એ કલ્પના જો કરી શકાય અને થોડી હથોટી બેસે મારી પોતાની, તો એની વાત કરવી છે. અને એક સારી વાત સ્વપ્ન છે, અને મને એક સ્વપ્ન છે. હમણાં મેં એક પ્રયત્ન કર્યો કે થોડું સાયન્સ ફિક્શન પર જવું છે, થોડુંક. યા નોટ ઇન ટર્મ્સ ઓફ ફેન્ટસી, કારણ કે સાયન્સ ફિક્શન એટલે સાયન્સ તો હોવું જ જોઈએ એમાં, બેન અને ફિક્શન એટલે ક્રિએટિવ હોય, યા પણ એ સાયન્ટિફિક હોવું જોઈએ. યા એમાં હવાબાજી, આપણે બહુ ના તળપદી ચાલે, શબ્દ કહેવાય, ના પણ એવું ના ચાલે. એ ન હોવી જોઈએ. બસ આવું કંઈક હું વિચારું છું. અને એ બહુ સારી વસ્તુ છે. હા, હું પોતે વિચારતો હતો, અહીંયા હમ, અહીંયા જે ઘરમાં પુસ્તકો છે ને સાયન્સ ફિક્શનના ઘણા છે. એમને પણ મને થયું કે ના, મારું સાયન્સમાં કંઈ એવું જ્ઞાન નથી, કોઈ ભૂમિકા નથી, ને મારે એવા ચાળા ન કરવા જોઈએ. પણ ઇફ યુ હેવ સમથિંગ વિથ કન્સર્ન વિથ ધી કનેક્ટેડ વિથ ધી સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ કમ્પ્યુટર સાયન્સ, યુ કેન ડુ ઇટ. તો હમ, એ તો બહુ જ સારું થશે, અને એક હમ, જુદી દુનિયા ઊભી થશે. આપણે ત્યાં એ પ્રકારનું લખાયું નથી. હમ, ખરેખર જેને અનુઆધુનિકતા કહીએ છીએ ને, એમાં તો હમ, જે કંઈ પશ્ચિમના દેશોમાં કામ થઈ રહ્યું છે તે સાયન્સ ફિક્શનની દિશામાં થઈ રહ્યું છે, હમ, હમ, કે એ ખરું, કેટલી સરસ વસ્તુઓ ઊભી કરી શકે છે. હમ, અલબત્ત એમાં બહુ ભયસ્થાનો છે, કેમ ખરું, કે નર્યું ટેકનિકલ તો રહેશે જ, પણ સાથે ને સાથે એટલું બધું હવાઈ થઈ જશે કે યસ. એમાં માણસ ભૂલાઈ જશે, એવું પણ બને. માણસ કેન્દ્રમાંથી ખસે છે ત્યાં આગળ પછી. એટલે એ બધા પ્રશ્નો છે, અને એના આસ્વાદકો, એના ચાહકો, એના વાચકો અમુક હમ, જ હોઈ શકે, એથી વધારે ન હોઈ શકે. ખરી વાત છે. એટલે એની અપીલ આમ કેટલી, એ બધા પ્રશ્નો એમાં જોડાયેલા છે, એ જુદી વાત છે. પણ જો હથોટી કોઈની પાસે હોય, ને આવી ભૂમિકા હોય, આવું હમ, પ્લેટફોર્મ હોય હમ, પર્સનલ, તો એને હમ, એ દિશામાં કામ કરવું જ જોઈએ, એવું હું ચોક્કસ માનું છું. ખરું. Yeah. ના, એટલે એ બસ સરસ. અને મારા જેવા માણસ માટે તો મહત્વની વાત એ બની કે સુજો સાફોમાં હું આવ્યો અને આપની સાથે બેઠો, અને હું શીખ્યો. અને મને જે વસ્તુ ગમે છે કે આપ એક સતત આટલો લાંબો ફલક, કેટલા બધા વર્ષો, કેટલા દાયકાઓ, દાયકાઓ થઈ ગયા છે, કદાચ Yeah. 6 દાયકા, 7 દાયકા, Yeah. અને 7 દાયકાની આપની સાહિત્ય સફર, અને આપ સતત વિકસી રહ્યા છો. એ જ વસ્તુ બહુ અગત્યની છે અમારા જેવા સર્જકો માટે, અને મારાથી પણ જે યુવા મિત્રો છે, જે આ કદાચ જોશે ને થોડું સાંભળશે ધ્યાનથી, તો સંજય આમાં દાયકો શીખવાની વસ્તુ તો આ છે. દાખલો છે, કોઈ પ્રશ્ન જ ક્યાં છે. એ તો છે જ, પણ એ બધું જે ઇન્ફોર્મલ બને છે અલગ વસ્તુ છે, અને ફોર્મલ જે બને છે અને જે Yeah. ગૂંટાય છે, આ ગૂંટાવાની વાત છે આખી. એટલે એ કદાચ હું અહીં આવીને જ ગૂંટાયો છું, એ એટલે સત્ય વાત આમાં કરું તો. આમાં એક જ વસ્તુ છે કે પ્રસિદ્ધિ હમ, નો તો કોને ના હોય, મને પણ છે. હમ, હું હમ, એની ના નહીં પાડું. હમ, મને એક સારા વાર્તાકાર તરીકે ઓળખે બધા, તો મને ગમે. હમ, મારી કોઈ ખરું, વાર્તાના વખાણ થાય તો મને સારું લાગે. મારો ખરું. દિવસ સુધરી જાય. સાચા હમ, વખાણ કર્યા હોય તો જુદી વાત છે. હમ, 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 એ તો થવું જોઈશે. પણ હમ, હું એને માટે જ લખું એવું નહીં. ખરું, હું લખું પછી પ્રસિદ્ધિ. બરાબર. હું પહેલા કળાનું સર્જન કરું, બસ. હમ, પલાઠી વાળીને મારા હમ, ખૂણામાં હું હમ. મારી જાતને સિદ્ધ કરું, બસ. આ બહુ મોટી વાત છે પણ આ તો. મારા અને ખૂણામાં હું પ્રસિદ્ધ થવું તો બહુ જરૂરી છે. હમ, મારા ઘરમાં હમ, મારા પૂરો રાગ અને એના પત્ની પાયલ, એ લોકો જાણે છે કે પપ્પા તો એના રૂમમાં જ હોય છે ને શું કરે છે, એ લોકોને ખબર છે. તો આ બરાબર. આ જો ન કરીએ અને હમ, આપણે દોડીએ, તો દોડશો તો વખાણનારા તો મળી રહેશે. હમ, હમ, એક ચર્ચા ચાલી તો એમાં ઘણા તો વખાણનારા જ નીકળ્યા કે ભાઈ તમે બરાબર, સાહેબ તમારી વાત બહુ હમ, સરસ, બહુ સરસ. એ વચ્ચેના માણસો તો આ જ કરવાના છે. બે હમ, પેલા બે હમ, ઝઘડા કરે. હમ,
વી શુડ નોટ ગો ફોર. બિલકુલ હું બિલકુલ મારું કામ કરું, એનું પ્રતિબિંબ જે પડે તે એ જુદી વાત છે. ખરું. પણ મારે તને ખાસ તો એ પૂછ્યું તું, થોડીક જ મિનિટ લઈએ આપણે હા બે, હા કે ખરું. ખેતી સંદર્ભમાં તે જે આ કરી છે ટેકનોલોજીની વાત, હમ હમ. ગામડામાં એટલે બાપુપુરામાં ધારે કે કરવાનું હોય તો તું રાઈટ. કેવી રીતે કરે, શું કરે, પર્ટિક્યુલર ધારે કે એક જ વસ્તુ કરવી હોય તારે ટેકનિકલી અને કનેક્ટેડ વિથ ધી એઆઈ, તો તું હમ શું હમ. કરે? એટલે એમાં 3-4 તબક્કા એ રીતે હોઈ શકે કે અત્યારે શું બન્યું છે કે આ જે ડ્રોન્સ આવ્યા છે, ડ્રોન્સ હવે બહુ સસ્તા થઈ રહ્યા છે અને ડ્રોન ઇન્ડિવિજ્યુઅલી તો ખેડૂતો ન ખરીદી શકે, પણ આપણે જેમ ગામડામાં ટ્રેક્ટર આપણે ભાડે લાવીને ખેતર ખેડાવીએ છીએ, એમ આ સર્વિસીસ શરૂ થઈ ગઈ છે. ઓહ, અને દક્ષિણ ભારતમાં કદાચ આપણા કરતાં ટેકનોલોજીનો વધારે પ્રભાવ છે અથવા વધારે ઝડપથી ઝીલે છે, એટલે ત્યાં એ લોકોએ એ સર્વિસીસ શરૂ કરી છે. એના મદદથી દવાઓ છાંટો, પછી ક્રોપિંગ પેટર્ન જુઓ, ક્રોપ ડિસીઝ આઈડેન્ટિફાય કરો. આ બધી સર્વિસીસ આવશે, થોડા સમયમાં જ આવશે. વેરી ગુડ. અને ગામડામાં પણ હવે લેબર નથી મળતા. પહેલી વસ્તુ. આપણને એમ હતું કે ગામડામાં તો માણસો જ છે, પણ નથી, ત્યાં પણ માણસો નથી. અને એક એનાથી એટલે રોબો લાવવા પડશે આપણે, એક સર્ટન મિકેનિકલ, એ આવશે, આપણે ત્યાં પણ આવશે, નાના આવશે. ખેતરોમાં પણ આવશે. અને Yeah, મેં કીધું એમ, જેમ ટ્રેક્ટર ભાડે લે છે એમ રોબો ભાડે લે છે લોકો. yeah. અને ત્રીજું જે નોલેજ જે છે, કારણ કે જે ખેતી કરતા હતા એ ખેડૂતોની પેઢી હવે જઈ રહી છે, તો એનું જે ટ્રેડિશનલ નોલેજ હતું ને એને આપણે એઆઈની મદદથી આપણે એને બચાવીશું. એટલે Very good. આપણને રેકમેન્ડેશન, એડવાઇઝરી બહુ સારો મુદ્દો એ છે. એ આ એઆઈ સિસ્ટમ આપશે. એટલે એક પ્રયત્ન અમે આવા 2-3 કરીએ છીએ અને એમાં થોડી મથામણ યુનિવર્સિટી લેવલે પણ કરતા હોય છે અને 4-5 મિત્રો પણ છે સાથે કે જેમને આવું બધું હા, કેમ કે ગમે બીજ છે. જે છે, બીજની સાચવણી કે બીજને યા કેવી રીતે ઉછેરવા કે કેવી રીતે એ એમાંથી એ છોડવો બને, એ જ્ઞાન, બિગિનિંગ જે હા, છે, બિગિનિંગ ઓફ ધેટ વેરી થિંગ, બિલકુલ. એમાં જો ટેકનોલોજી આ રીતે મદદ કરતી હોય કે વોટેવર કંઈ પણ, હમ તો હમ દેટ વિલ બી મચ હેલ્પફુલ. એ બરાબર. પરિવર્તન મોટું થશે. ખરું અને ખરું. ત્યારે ગામડા ભાગ્યા એમ નહીં કહેવું પડે અને ગામડું છોડીને જવું પણ નહીં પડે. હમ ખરું. એ બહુ અમેરિકન જે વિલેજીસ છે ને, કાઉન્ટીઝ હમ, વગેરે, ત્યાં જ છે. આરામથી જીવે છે. હમ. બધું જ છે અહીંયા અને પોતાનું પણ છે. ખરું. તો એ સ્ટેબિલાઈઝ કરશે હમ અર્બનાઇઝેશનને. હમ અર્બનાઇઝેશનનું જે એક્સપાન્શન છે એને રોકશે હમ કોઈને કોઈ. હમ. અને આપણે તો એટલે ગામડાઓનો દેશ છે ને ગામડા બેઠા થશે. બહુ યસ સારી વસ્તુ છે એ રીતે. યસ. તો સંજય, હું બહુ શુભેચ્છાઓ આપું કે તારા કામો પણ થાય. ના, નમસ્કાર. એટલે આ માટે, અને મને એક વાત કહેવા દો કે જે વાતથી હું અત્યંત પ્રભાવિત છું તમારાથી, એ છે કે લેખક તરીકેનું તો મૂલ્યાંકન ઘણું થયું અને થશે, હજી પણ થશે. પણ આપ અનેક વાતોને આપ જે રીતે ઝીલો છો, એ નવા પ્રવાહો, યુવા સર્જકો, ટેકનોલોજી, સાયન્સની વાતો, દેશ વિદેશની વાતો, એ બહુ ઓછા લેખકો મારી દ્રષ્ટિએ એવા છે આપણી પાસે કે જે આપની જેમ આ બધી વસ્તુઓને બહુ સરળતાથી લઈ શકે છે. એટલે આ વસ્તુ શીખવા જેવી છે આપના વ્યક્તિત્વમાંથી. એ મારે ખાસ અહીં આજે મિત્રો હાજર છે એમને પણ એ ના, રીતે એટલે કહેવું છે. મારું તો સાદું કહેવાનું એ છે કે તમે જે છો ને હમ એ સંપૂર્ણપણે વ્યક્ત થઈ જાઓ બસ. હમ અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ એ જ કરવાનું હોય છે કે તમે, હું વિદ્યાર્થીને કહું, મને લૂંટી લો તમે, હમ. બસ જે કંઈ જોઈએ તે લઈ લો મારી પાસેથી, બહુ એવરીથિંગ. સરસ. હમ આટલી મુક્તતા જો હું આપું તો મારા જીવનની ધન્યતા બીજી કઈ હોઈ શકે? ખરું મને ખરું. ઇનામો કે અકરામો તો મળવાના હોય, તે મળ્યા ને મળતા હોય, મળે ન મળે એ જુદી વસ્તુ છે. ખરું. એ ગૌણ વસ્તુઓ છે મારી હમ દ્રષ્ટિએ. હમ એ સારી વાત છે. ન મળે હમ. એ તો ખોટી વાત કહેવાય. સાચાને મળે ખોટાને, એ બધી ચર્ચામાં ન જઈએ. ખરું. પણ આર યુ being there as yourself છો તમે? હમ. Everybody should feel that this is my writer, this is હમ. my person. હમ. અને ત્યારે ખુલી જવાની બહુ જરૂર હોય છે. ના, એટલે બહુ મારું સરસ. તો વ્યક્તિત્વ છે એ પ્રકારનું છે. તો બસ ચાલે છે. બસ. અને બહુ હવે આનંદ આવ્યો. અને એક છેલ્લી વાત, એક છેલ્લી, આપ જ્યારે આવો ત્યારે થોડા સમય પહેલા કરો, એટલે સુજો શોફો સાહિત્ય શિબિરનું આયોજન જરા આપને બી કમ્ફર્ટેબલ રહે એવી રીતે કરશું આપણે વ્યવસ્થિત પાછું. ચોક્કસ. ભલે. ચોક્કસ. નમસ્તે, આવજો. નમસ્કાર, સૌને નમસ્કાર. મળીએ. આવજો. મ- બાય બાય. મારા માટે સવિશેષ આનંદ આનો. યા. આવજો. આવજો.